સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મતદાર ગણતરી ફોર્મ છે એ તમે કઈ રીતે ભરી શકશો. એટલે કે અત્યારે તમે નામ સાંભળેલું હશે, એસઆઈઆર ફોર્મ છે, એમાં તમારું નામ છે એ કઈ રીતે તમારે ચડાવવાનું છે, અથવા તો જૂનું એસઆઈઆર યાદી છે તો એ તમારે કઈ રીતે ડિટેલ જોવી. તો આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તે ઉપરાંત આ ફોર્મની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે અને જો તમારી પાસે ડોક્યુમેન્ટ નથી તો શું કરવું, આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. તો મિત્રો, અહીંયા હું તમને પહેલાં તો ફોર્મનો નમૂનો બતાવી દઉં છું, કઈ રીતે તમારે ભરવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ છે એ જોડવાના છે. તો તમે જોશો કે અહીંયા કણે 3 સેક્શનની અંદર ફોર્મ છે એ આપેલું હોય છે. તમને તમારા જે મત વિસ્તાર હોય એમાં BLO એક નક્કી કરેલ હોય છે કે જે તમારા ઇલેક્શન કાર્ડને લગતું તમામ કામ છે એ કરતા હોય છે. તો એ લોકો છે એ તમને આ પ્રકારનું એક ફોર્મ છે એ આપી જશે અને તમારે ભરવાનું છે. કઈ રીતે ભરવાનું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ભરી અને ત્યાર પછી પરત એ જ BLO છે એ તમારા ઘરેથીને ફોર્મ લઈ જશે, અથવા તો તમારે જે તે તમારા ગામની અથવા તો સિટીની નજીક હોય એ સ્કૂલની અંદર આપવા જવાનું હોય છે. એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. તો તમે વિડીયો સાથે જોડાયેલા રહેજો. મિત્રો, અહીંયા તમે જોશો કે તમારા મતદારનું નામ એટલે કે તમારું નામ હશે, ત્યાર પછી અહીંયા કણે ફોટો, ઓળખ, સરનામું અને પૂરેપૂરું એડ્રેસ છે એ તમને અહીંયા જોવા મળશે. મિત્રો, અમુક ડિટેલ છે એ મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરેલી છે. અહીંયા તમારું મત વિસ્તારનું તમામ જે ડિટેલ છે એ તમને જોવા મળશે અને તમે આછો જોઈ શકશો કે અહીંયા કણે એક QR કોડ પણ તમને જોવા મળે છે. બાજુમાં એક તમારો ફોટો આપેલો હશે. તમારે અહીંયા આગળ તાજેતરનો ફોટો છે એ ચોંટાડવાનો થશે. મિત્રો, આ QR કોડ તમે સ્કેન કરશો તો તમારી જે ડિટેલ છે એ તમને તમારા ફોનની અંદર જોવા મળી શકે છે, જેમાં તમારું જે વોટર ID નંબર છે એ પણ તમને જોવા મળશે. તો અમુક ડિટેલ છે એ તમે QR કોડથીને જાણી શકશો. હવે મિત્રો, વાત કરીશું કે આપણે કઈ રીતે ભરવાનું છે. તો અહીંયા તમે જોશો કે પહેલું જે કોલમ છે જન્મ તારીખનું, જેમાં તમારે અહીંયા આગળ જન્મ તારીખ લખવાની છે, ત્યાર પછી મંથ અને છેલ્લે વર્ષ. તો જન્મ તારીખ તમારે આ ખાનાની અંદર લખવાની છે. એ જ રીતે આધાર કાર્ડનો નંબર તમારે આપવો હોય તો આપી શકો, વૈકલ્પિક છે, પરંતુ મિત્રો તમે આપી દેજો. આધાર કાર્ડનો નંબર અહીંયા તમારે લખવાનો હોય છે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર છે એ ખાસ તમારે અહીંયા આપણે લખી દેવાનો છે. હવે જે વ્યક્તિનું ફોર્મ ભરાય છે એમના પિતાનું અહીંયા નામ આવશે. જો કોઈ પરણિત સ્ત્રી હોય તો પણ એમના પિતાનું જ અહીંયા આપણે નામ છે એ લખવાનું છે. એના પતિનું નામ છે એ નહીં લખવાનું. વાલી અથવા તો પિતાનું નામ છે એ જ લખવાનું થશે, પરણિત હોય કે અપરણિત. ત્યાર પછી મિત્રો, પિતા અથવા વાલીનો જે મતદાર ઓળખ નંબર છે જો ઉપલબ્ધ હોય તો એ તમારે અહીંયા લખી દેવાનો છે. એ જ રીતે એમની માતાનું નામ છે એ અહીંયા લખવાનું છે અને એમનો ઓળખ કાર્ડ નંબર અહીંયા તમારે લખી દેવાનો છે. ત્યાર પછી જીવનસાથીનું નામ. હવે મિત્રો, અહીંયા કણે તમારે જો કોઈ સ્ત્રી જે ફોર્મ ભરતી હોય તો એમના પતિનું નામ આવશે અને કોઈ પુરુષ ફોર્મ ભરતો હોય પરણિત તો એમની પત્નીનું નામ અહીંયા આવશે અને એમનો ચૂંટણી કાર્ડનો નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનો રહેશે. તો આ રીતે મિત્રો તમારે આ જે સેક્શન છે એ ભરવાનો રહેશે. મિત્રો, જો આમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો. હું તમામ કોમેન્ટના રિપ્લાય છે એ તમને આપી દઈશ. હવે મિત્રો, અહીંયા આપણે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીની અંદર તમારા મતદાનની વિગત છે એ લખવાની હોય છે. જો તમારું નામ 2002ની યાદીમાં હોય એ તમે કઈ રીતે ચેક કરી શકશો અને જો ન હોય તો તમારે શું કરવાનું છે એ તમામ વિગત પણ આપણે આગળ જોશું. તો અહીંયા આગળ મિત્રો, માની લો કે અત્યારે તમારું જે જૂની એસઆઈઆર છે એમાં તમારું નામ છે, એટલે કે 2002ની યાદીની અંદર તમારું નામ છે એવું માની લો, તો તમારે આ વિગત ભરવાની થશે, જેમાં તમારે અહીંયા તમારું નામ લખવાનું થશે. ત્યાર પછી તમારો જે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર છે એ અહીંયા આગળ તમારા પિતાનું નામ છે એ લખવાનું થાય છે. ત્યાર પછી અહીંયા સંબંધ પિતા આવશે. ત્યાર પછી જિલ્લો, રાજ્ય અને વિધાનસભા મત વિસ્તારનું જે છે એ નામ અને અહીંયા નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર, આ તમામ વિગત પણ હું તમને જણાવીશ કે તમારે ક્યાંથી મેળવવાની છે. માની લો કે મિત્રો છેલ્લા એસઆઈઆર 2002ની મતદાર યાદીમાં તમારું નામ નથી,
તો તમારે આ કોલમ છે એ ભરવાનું નથી થતું, તો તમારે અહીંયા બાજુવાળું કોલમ છે એ ભરવાનું થશે. અને જો હોય તો તમારે આ કોલમ ન ભરવાનું થાય અને આ કોલમ ભરી દેવાનું થશે. બેમાંથી એક જ ભરવાના છે. જો 2002ની યાદીમાં નામ હોય તો તમારે આ કોલમ ભરવાનું થાય છે, અને ન હોય તો આ કોલમ ભરી દેવાનું થાય છે. મિત્રો ન હોય તો તમારે અહીંયા આગળ તમારા પિતાનું નામ છે એ લખવાનું થાય છે. ત્યાર પછી એનો જે ઓળખ કાર્ડ નંબર છે, મતદાર ઓળખ કાર્ડ નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર એ લખવાનું થાય છે. અહીંયા આગળ સંબંધીનું નામ એટલે કે તમારા પિતાનું નામ આવશે. ત્યાર પછી એમની સાથે સંબંધ શું છે, અહીંયા જિલ્લો, રાજ્ય, ત્યાર પછી એ જ વિગત છે વિધાનસભા મત વિભાગની, તો એ તમામ વિગત છે એ અહીંયા આગળ તમારે ભરી દેવાની થાય છે. અને લાસ્ટમાં મિત્રો જે પણ તમે આ સૂચનાઓ અહીંયા ભરો છો એ તમામ વિગતો છે એ સાચી છે, એ જ તમારે અહીંયા આગળ એક બાહેંધરી આપવાની છે. જો ખોટું અહીંયા આગળ તમે કોઈ પણ વિગત આપશો તો એક કલમ 31 હેઠળ આ ગુનો પણ બને છે. 1 વર્ષની કેદ અથવા તો દંડ અથવા બંને પણ થઈ શકે છે. અહીંયા મિત્રો જે લોકોનું ફોર્મ હોય એને અહીંયા સાઇન કરવાની હોય છે, અને લાસ્ટમાં અહીંયા BLO દ્વારા એ ચકાસી અને એમની સાઇન છે એને કરવાની થશે. તો તમારે માત્ર અહીંયા તમારી સાઇન કરી અને બસ એને મૂકી દેવાનું છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે તમારે ડોક્યુમેન્ટ છે એ આમની સાથે ક્યાં ક્યાં જોડવાના થશે. ત્યાર પછી આપણે જોશું કે SIR યાદી 2002 એ ક્યાંથી ગોતવી અને ન મળે તો શું કરવાનું છે, એ તમામ વિગત આપણે આગળ જોશું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમારા ફોર્મની પાછળ જ અમુક સૂચનાઓ છે એ તમને આપેલી હોય છે. તો મિત્રો એમાં ગણતરી ફોર્મ માટે છે એ અહીંયા માહિતી પત્રક આપેલું છે, જેમાં મતદાર પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ જે સઘન સુધારા એટલે કે SIRની મતદાર યાદી છે એ મિત્રો આ જે વેબસાઇટ આપેલી છે voter.eci.gov.in આના ઉપરથી તમે મેળવી શકશો. આપણે પ્રેક્ટિકલ પણ તમને બતાવશું કે તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી. જેઓ ગણતરી ફોર્મમાં વિગતો ભરી શકે છે, મદદ માટે મતદારો સંબંધિત BLOનો સંપર્ક કરી શકે છે. એટલે કે મિત્રો તમારું જે ફોર્મ આ આપેલું છે, તમે આગળની સાઈડ જોશો તો BLOનો એક નંબર પણ તમને જોવા મળશે. હું તમને બતાવી દઉં આગળ પાછું આપણે ફોરવર્ડ કરીને. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં સિક્યુરિટી રીઝનના કારણે એને હાઇડ કરીને રાખેલું છે. બાકી અહીંયા આપણે ખરેખર મોબાઈલ નંબર છે એનું નામ, BLOનું નામ તમને જોવા મળે છે અને મોબાઈલ નંબર અહીંયા આપેલો છે. તો આમાં તમે ફોન કરી અને BLOને પૂછી શકો છો કે કોઈ પણ પ્રકારે ભરવામાં અથવા તો બીજી કંઈ પણ તમારે પૂછપરછ કરવી હોય તો એ સંબંધિત તમે BLOને પૂછી શકો છો અને વિગત છે એ ભરી શકો છો. તો એ કરી અને તમારે આગળ વધવાનું છે. ERO એટલે કે મતદાર નોંધણી અધિકારી એવા મતદારોને નોટિસ આપશે જેમણે ગણતરી ફોર્મમાં ભરેલી અગાઉની SIR મતદાર યાદીની વિગતો કાં તો ઉપલબ્ધ ન હોય અથવા તો ડેટાબેઝ સાથે મેળ ખાતી ન હોય. તો એમને નોટિસ મળ્યા પર મતદારે નીચે મુજબની કેટેગરીના આધારે દસ્તાવેજો છે એ પૂરા પાડવાના રહેશે. તો મિત્રો હવે અહીંયા આગળ આપણે જોશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ દેવાના થશે. તો અહીંયા આગળ જન્મ તારીખ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ આપવાના થાય છે. જો ભારતની અંદર 1/7/1987 પહેલાં જો તમારો જન્મ થયેલો હોય તો મિત્રો પોતાના માટે નીચે આપેલી યાદીમાંથીને જન્મ તારીખ અથવા તો જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈ પણ એક દસ્તાવેજ છે એ તમારે આપવાનો થશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું કે 1/7/1987 થી 2/12/2004ની વચ્ચે જો તમારો જન્મ થયેલો હોય તો પોતાના માટે નીચે આપેલ યાદીમાંથીને જન્મ તારીખ અથવા તો જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈ પણ દસ્તાવેજ છે એ તમે આપી શકો છો. અહીં પિતા કે માતા માટે નીચે આપેલી યાદીમાંથીને જન્મ તારીખ અથવા તો જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈ પણ એક દસ્તાવેજ છે એ તમારે આપવાનો છે. એટલે કે મિત્રો તમે LC આપી શકો છો અથવા તો તમારી જન્મ તારીખનો દાખલો છે એ તમારે આપવાનો થાય છે. જો ભારતમાં 2/12/2004 પછી જન્મ થયેલો હોય તો પોતાના માટે નીચે આપેલી યાદીમાં જન્મ તારીખ અથવા તો જન્મ સ્થળ સ્થાપિત કરતો દસ્તાવેજ પિતા માટે પણ સેમ રહેશે અને માતા માટે પણ અહીંયા આગળ સેમ જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈ એક દસ્તાવેજ આપવાનો છે. જો માતા પિતામાંથી કોઈ ભારતીય ન હોય તો તમારા જન્મ સમયે તેમનો માન્ય પાસપોર્ટ અને વિઝાની નકલ છે એ તમારે અહીં જોડવાની થાય. જો ભારતની બહાર જન્મેલા હોવ તો વિદેશમાં ભારતીય મિશન દ્વારા જારી કરાયેલ જન્મ નોંધણીનો પુરાવો છે એ તમારે જોડવાનો હોય છે. જો નોંધણી એટલે કે પ્રાકૃતિકરણ દ્વારા ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું હોય એટલે કે નાગરિકતાના
નોંધણીનું પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું થાય છે. હવે મિત્રો અહીં આપણે કેટલાક દસ્તાવેજોની યાદી પણ આપેલી છે, તમે જોઈ શકો છો. કોઈ પણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર પીએસયુના નિયમિત કર્મચારી એટલે કે પેન્શનરને જારી કરાયેલ કોઈ પણ ઓળખ કાર્ડ, પેન્શન ચૂકવણી ઓર્ડર, તો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકે છે. 1/7/1987 પહેલાં સરકાર સ્થાનિક અધિકારીઓ અથવા તો બેંક, પોસ્ટ ઓફિસ, LIC, PSU દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈ પણ એક ઓળખ કાર્ડ અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રમાણપત્ર કે દસ્તાવેજ હોય તો એ તમે આપી શકો છો. સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ જન્મનું પ્રમાણપત્ર, તમારો પાસપોર્ટ, માન્ય બોર્ડ અથવા તો યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ શૈક્ષણિક પ્રમાણપત્ર, સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર હોય તો એ પણ તમે આપી શકો છો. ત્યાર પછી મિત્રો સક્ષમ અધિકારી દ્વારા એ તો આવી ગયું છે. વન અધિકાર પ્રમાણપત્ર એ પણ તમે આપી શકો છો. OBC, SC, ST કેટેગરીની જે જાતિ પ્રમાણપત્ર છે એ તમે આપી શકો છો. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય તો એવું અહીં આપણે NRCનું સર્ટિફિકેટ પણ તમે આપી શકો છો. રાજ્ય અથવા તો સ્થાનિક અધિકારીઓ દ્વારા કરાયેલ જે કુટુંબ રજિસ્ટર છે એ પણ તમે તમારી પાસે હોય તો એ આપી શકો છો. સરકાર દ્વારા કોઈ પણ જમીન મકાન ફાળવણી પ્રમાણપત્ર હોય અથવા તો એના આધાર માટે ભારતના ચૂંટણી પંચના તારીખ 9/9/2025નો એક ઠરાવ છે એ બહાર પાડવામાં આવેલો છે, જે એનેક્સર 2 છે. તો એ પણ અહીં આપણે તમને લાગુ પડતું હોય તો એ આપી શકો છો. બાકી મિત્રો 1/7/2025ના સંદર્ભની અંદર જે બિહાર રાજ્યની SIRની મતદાર યાદી છે એમનો જ આ એક ભાગ છે. તો એ રીતે તમારે અહીંયા આગળ જે બિહારની અંદર લાગુ કરવામાં આવેલું છે SIR, તો એ જ રીતે લગભગ ભારતના 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે અત્યારે SIRની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને એનો ડેટા છે એ તમને લગભગ 2026ના ફર્સ્ટ હાફની અંદર છે એ જોવા મળશે. તમારી પાસેથી જે પણ ડેટા સરકાર દ્વારા અત્યારે મંગાવવામાં આવેલો છે તો એમનું એક લિસ્ટ પણ એ લોકો બહાર પાડવાના છે, જે 2026ના પહેલા 6 મહિનાની અંદર તમને જોવા મળી શકે છે. તો મિત્રો ત્યારે પણ આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવશું. હવે આપણે જોઈ લઈએ કે જૂની જે SIR યાદી છે એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો અને તમારે કઈ રીતે એને ભરવાની થાય છે. મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ બ્રાઉઝરની અંદર તમારે આ voters.eci.gov.in જે આપણે વેબસાઇટ અગાઉ જોઈ ગયા એ જ અહીંયા ઓપન કરેલી છે અને આ વેબસાઇટની લિંક પણ હું તમને આપણા જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. મિત્રો અહીંયા તમે જોશો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, તો આ જે SIRનું ફૂલ ફોર્મ છે 2026. મિત્રો અહીંયા આગળ તમારે 2002નું લિસ્ટ જોતું હોય તો અહીંયા આગળ સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIR આવો એક ઓપ્શન છે, તો આના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે રાજ્ય છે એ તમારું સિલેક્ટ કરવાનું છે. તો આપણે અત્યારે ગુજરાતને સિલેક્ટ કરી અને અહીંયા આગળ વ્યૂના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારે ડેટા છે એ ખુલી જશે. અહીંયા તમે જોઈ શકશો જે સર્ચ બાર છે એમાં પણ તમને જોવા મળશે વોટર લિસ્ટ 2002. તો મિત્રો મેં પહેલાં જ ખોલી રાખેલું છે કારણ કે એમાં ઘણી બધી PDFઓ અને ડેટા હોય છે તો એ બહુ વાર લાગે છે, એના માટે મેં પહેલાં જ ખોલીને રાખેલું છે. તો અહીંયા તમે જોશો કે તમારું જે એરિયો હોય એમાં તમારે ક્લિક કરવાનું છે. તો આપણે અત્યારે જામનગર રૂરલ છે તો એમનું જોવાનું છે. તો એની સામે તમને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળે છે, તો આ રીતે તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. મિત્રો આમાં ઘણી બધી PDF હોય છે તો એ તમારે નામ છે એ તમારું સર્ચ કરવાનું રહેશે. તો તમે તમારું જે વિધાનસભાનું મથક હોય એ રીતે તમારે સર્ચ કરી અને તમારું જે ડેટા છે એ જોઈ લેવાનો છે. તો એમાં તમને જે આપણા ભાગ નંબર, મત વિસ્તારનો નંબર ને તમામ વિગત છે એ એમાં જ તમને જોવા મળશે. તો મિત્રો આ રીતે છે એ તમારે તમારું જે જૂનો SIR ડિટેલ છે એ કાઢી અને તમારે આ ફોર્મની અંદર ભરી અને ત્યાર પછી જે જણાવેલા ડોક્યુમેન્ટ છે જેમાં કેટેગરી પાડેલી છે ABCD એ રીતની, તો તમે જે પણ કેટેગરી જન્મ તારીખ પ્રમાણે કેટેગરી હોય છે તો એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ છે એ આપવાના થશે. તો મિત્રો આશા રાખું છું કે આ ફોર્મ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી મિત્રો જો તમારે SIR વિશે ડિટેલમાં માહિતી જોતી હોય તો તમે વધારે ને વધારે આ વિડીયોને લાઇક અને કોમેન્ટ કરશો
તો આપણે એક અલગ ડિટેલની અંદર પણ વિડીયો લઈ આવશું કે એસઆઈઆર ખરેખર છે શું, શેના માટે આ કામગીરી થઈ રહી છે. તો એ તમામ વિગત છે એ પણ તમને જણાવશું જો તમે આ વિડીયોને વધારે ને વધારે લાઈક અને શેર કરશો તો. થેન્ક યુ. આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.